રસ્તાની ધૂળ, થાક અને મુશ્કેલીઓ માત્ર શરીરની જ નહીં, માણસના વિશ્વાસની પણ કસોટી કરે છે. અને જે આ બધા પછી પણ અટકતો નથી, તેના માટે ભગવાન એવા રસ્તા ખોલી આપે છે જેના વિશે તેણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. મિત્રો, શું તમને ખબર છે, સુરત નજીક એક એવું પ્રાચીન શિવ મંદિર આવેલું છે જ્યાં એવી માન્યતા છે કે લંકા વિજય પછી સ્વયં ભગવાન શ્રીરામ અહીં પૂજા કરવા માટે આવ્યા હતા. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા એક એવા પ્રાચીન શિવ મંદિર તરફ જઈ રહ્યા છીએ જેના વિશે માન્યતા છે કે અહીં સ્વયં ભગવાન શ્રીરામે પૂજા કરી હતી. હા મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવ મંદિર તરફ. કહેવાય છે કે આ માત્ર એક મંદિર નથી, પરંતુ તપ, ભક્તિ, મોક્ષ અને હજારો વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતીક છે. સુરત શહેરની ભાગદોડને પાછળ છોડીને અમારી યાત્રા ધીમે ધીમે તાપી નદી કિનારે આવેલા આ પવિત્ર તીર્થ તરફ આગળ વધી રહી હતી. રસ્તામાં દેખાતી હરિયાળી, ગામડાઓનું શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય આ સફરને વધુ ખાસ બનાવી રહી હતી. પણ જે સ્થાન તરફ આપણે જઈ રહ્યા છીએ તેની સૌથી મોટી ઓળખ તેની પ્રાચીન કથાઓ છે. ચાલો તે બધી કથાઓ શરૂ કરીએ. સ્થાનિક માન્યતાઓ અને પ્રાચીન ગ્રંથો અનુસાર આ સ્થળોનો સંબંધ ગોકર્ણ મુનિ સાથે માનવામાં આવે છે. ગોકર્ણ મુનિની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવવામાં આવેલી છે. કહેવામાં આવે છે કે આત્મદેવ નામના એક બ્રાહ્મણ તેમને સંતાન ન હોવાથી ખૂબ દુઃખી હતા. તેમના જીવનમાં બનેલી એક અનોખી ઘટનાના પરિણામે એક અદ્ભુત બાળકનો જન્મ થયો. તેના કાન ગાય જેવા હોવાથી તેનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. ગાયમાંથી જન્મ થવાના કારણે તેમનું નામ ગોકર્ણ પડ્યું અને આગળ જઈને તેઓ મહાન ઋષિ અને તપસ્વી બન્યા. તો અહીં તેમનું મંદિર પણ છે, તે તમે જોઈ લેજો અને તેની પૂરી સ્ટોરી આખી લખેલી છે, તે પણ તમે વાંચી લેજો. મેં તમને એકદમ શોર્ટમાં જણાવી દીધી. માન્યતા છે કે આ વિસ્તારમાં ગોકર્ણ મુનિએ કઠોર તપસ્યા કરી હતી. સ્કંદ પુરાણના તાપી મહાત્મ્યમાં વર્ણવવામાં આવેલું છે કે તેમની ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં સ્વયંભૂ સ્વરૂપે પ્રકટ થયા હતા અને એ જ સ્વરૂપ આગળ જઈને સિદ્ધનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ બન્યું. કહેવાય છે કે ભગવાન શિવે સ્વયં પૃથ્વીને ભેદીને અહીં પ્રકટ થયા અને ભક્તોને મોક્ષનું વરદાન આપ્યું હતું. મિત્રો, આ સ્થાનની મહિમા અહીં પૂરી થતી નથી. તાપી પુરાણમાં વર્ણન મળે છે કે લંકા વિજય પછી ભગવાન શ્રીરામ પણ આ વિસ્તારમાં આવ્યા હતા અને ગોકર્ણ મુનિના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીએ અહીં સિદ્ધનાથ મહાદેવની પૂજા કરી હતી. એવું પણ કહેવાય છે કે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભગવાન શ્રીરામે રામકુંડમાં સ્નાન કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. એ જ કારણે રામકુંડને અત્યંત પવિત્ર તીર્થ માનવામાં આવે છે.
ચાલો મિત્રો, તો હવે રામકુંડની વાત કરી લઈએ. એવી માન્યતા છે કે અહીં સ્નાન અને પૂજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગીતા જયંતિના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. સ્થાનિક પરંપરાઓ મુજબ આ દિવસે અહીં કરવામાં આવતું પૂજન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તો મિત્રો, આ પૂરો રામકુંડનો તમે નજારો જોઈ લ્યો અને તેની સ્ટોરી એક અહીંયા લખેલી છે, એ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. ઠીક છે. ચાલો મિત્રો, હવે વાત કરીએ સિદ્ધનાથ મહાદેવના વર્તમાન સ્વરૂપની. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર હાલના મંદિરનું નિર્માણ લગભગ 1878માં શરૂ થયું હતું. આશરે 1903ની સાલમાં આ પૂર્ણ થયું. પરંતુ આ મંદિર સાથે જોડાયેલી એક રહસ્યમય ઘટનાને આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય માનવામાં આવે છે. કહેવાય છે કે વર્ષો પહેલાં કેટલાક લૂંટારુઓ અહીં આવ્યા હતા. તેમને એવું થયું કે શિવલિંગની નીચે કોઈ ખજાનો છુપાયેલો છે. તેમણે શિવલિંગને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક કથા અનુસાર એ જ સમયે શિવલિંગમાંથી ભમરાઓનું એક મોટું ઝુંડ નીકળ્યું અને તેઓ પર તૂટી પડ્યું. ત્યારબાદ તેમણે ભગવાન પાસે ક્ષમા માંગી અને પછી સ્થિતિ સામાન્ય થઈ ગઈ. મંદિર પરિસરમાં પ્રવેશ કરતાં જ એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. ચારે તરફ ફેલાયેલી શાંતિ અને મંદિરની દિવ્યતા મનને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. એટલે જ વર્ષભર અહીં શ્રદ્ધાળુઓ પ્રવાહ ચાલતો જ રહે છે. અને ખાસ કરીને મહાશિવરાત્રિ અને ગીતા જયંતિના અવસરે અહીં વિશેષ ઉત્સવનું આયોજન પણ થાય છે અને હજારો ભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન માટે આવે છે. જો મંદિરના સમયની વાત કરું તો સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને ત્યારબાદ બપોરે પાછું 2 વાગ્યે ચાલુ થાય છે અને રાતે 7 વાગ્યા સુધી તમે દર્શન કરી શકો છો. મિત્રો, હવે આપણી યાત્રા અંતિમ પડાવ ઉપર જઈ રહી છે. તો વાત કરું ને તો સિદ્ધનાથ મહાદેવ મંદિર માત્ર એક મંદિર નથી, પરંતુ પુરાણોમાં વર્ણવાયેલું એવું પવિત્ર તીર્થ છે જ્યાં ગોકર્ણ મુનિની તપસ્યા, ભગવાન શિવની કૃપા અને ભગવાન શ્રીરામની ભક્તિ ત્રણેયના અદ્ભુત સંગમ જોવા મળે છે. જો મિત્રો, તમે ક્યારેય સુરત કે ઓલપાડ વિસ્તારમાં આવો તો આ પવિત્ર ધામના દર્શન કરવાનું ભૂલતા નહીં. કદાચ અહીંની શાંતિ, અહીંની આસ્થા અને અહીંનો ઇતિહાસ તમને અંદરથી સ્પર્શી જાય. અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો. બસ મિત્રો, ફરી મળીએ એક નવા વિડીયોમાં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.